સમાચારોમાં આગળ વાત કરીએ ગુજરાત વિદ્યાપીઠમાં આરએસએસના કાર્યક્રમને લઈને વિવાદ સર્જાયો છે। પૂર્વ કુલનાયક સુદર્શન આયંગરનું ચોંકાવનારું નિવેદન પણ સામે આવ્યું। આરએસએસને ગાંધી વિચાર સાથે મેળ નથી તે પ્રકારનું નિવેદન સુદર્શને આપ્યું છે। આયંગર આરએસએસના કાર્યક્રમ અયોગ્ય અને વિવેકહીન છે। અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાપીઠમાં આરએસએસના કાર્યક્રમને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી। ગુજરાત વિદ્યાપીઠમાં કુલનાયક રહી ચૂકેલા સુદર્શન આયંગરે આ તમામની વચ્ચે આ ચોંકાવનારું નિવેદન આપ્યું છે। વાત મૂકવામાં આવી છે કે 22 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય સેવક સંઘનો એક કાર્યક્રમ ગોઠવવાનો છે, ઉજવવાનો છે, જે એક સભા છે અને એ સભા ગુજરાત વિદ્યાપીઠના પ્રાંગણમાં થવાની છે। જેને અંદર જે ચર્ચાના મુદ્દા છે એ તો સારા જ હોય કહેવા મુજબ કે સમરસતા, સ્વદેશી જીવનશૈલી વગેરે વગેરે, પરંતુ સવાલ એ થયો છે કે શું આ ગુજરાત વિદ્યાપીઠ ગાંધીજીની સંસ્થામાં આ થવું જોઈએ, એ યોગ્ય કહેવાય? તો મારું એવું માનવું છે કે એ અયોગ્ય પણ છે અને વિવેકહીન પણ છે। વિવેકહીન એટલા માટે કે રાષ્ટ્રીય સેવક સંઘ પોતાના ઇતિહાસથી જ પરિચિત છે કે ગાંધી વિચાર સાથે એમને મેળ નથી। એ તો હિન્દુ રાષ્ટ્રની